ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 25મી જુલાઈના રોજ ખેડા જિલ્લાની મુલાકાત કરવાના છે। આ દરમિયાન તેઓ વિવિધ વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવાના છે। મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી નડિયાદ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। કાર્યક્રમના સફળ આયોજન માટે બેઠકમાં તમામ જરૂરી વિગતો પર ચર્ચા કરવામાં આવી હતી। કાયદો વ્યવસ્થાની જાળવણી, પાર્કિંગ, બેઠક વ્યવસ્થા, નિયમિત વીજ પુરવઠો, સ્ટેજ વ્યવસ્થા, સફાઈ, ઢોર નિયંત્રણ, મેડિકલ સુવિધાઓ અને પીવાના પાણીની વ્યવસ્થા સહિતની તમામ આનુષંગિક વ્યવસ્થાઓના સુચારુ આયોજન માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સંબંધિત વિભાગોને મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ મુજબ તેમની જવાબદારીઓ સ્પષ્ટ રીતે વહેંચી આપવામાં આવી હતી। સાથોસાથ મુખ્યમંત્રી દ્વારા નડિયાદ મહાનગરપાલિકાની નવીન સિટી બસ અને ફાયર બ્રિગેડના વાહનનું લોકાર્પણ તથા શિક્ષણ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત, ગુજરાત પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા બોર્ડ અને સિંચાઈ વિભાગના પૂર્ણ થયેલા કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। આ લોકાર્પણથી જિલ્લાની જનતાને અનેક મૂળભૂત સુવિધાઓનો લાભ મળશે અને વિકાસ કાર્યોમાં વેગ આવશે। આ બેઠકમાં મહાનગરપાલિકા કમિશનર GH સોલંકી, પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેક્ટર JB દેસાઈ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।